દરેક મિત્રોને નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ ઓમ મંગલમમાં આપ સર્વનું સ્વાગત છે. હું છું નૈમિ શ્રીમાળી તથા આજે આપણે જાણીશું કે વર્ષમાં કુલ કેટલી નવરાત્રિ આવે છે તથા આ નવરાત્રિ દરમિયાન માતાજીના કયા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે તથા માતાજીની પૂજા આરાધના આ નવરાત્રિ દરમિયાન કેવી રીતે કરવામાં આવે છે. તો નવરાત્રિ એટલે કે માતાજીની આરાધના ભક્તિ કરવાનો પર્વ, માતાજીને મનાવવાનો પર્વ. આ દરમિયાન માતાજીની વિશેષ પૂજા આરાધના કરી માતાજીને મનાવવામાં આવે છે, માતાજીની ભક્તિ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ 9 દિવસ માતાજીના 9 સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. આ માતાજીના 9 સ્વરૂપ કે જ્યારે મા દુર્ગાએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તે દરમિયાન આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું હતું અને આ 9 દિવસ દરમિયાન માતાજીએ 9 રૂપ ધારણ કર્યા હતા. તે 9 રૂપોનું પૂજન આ 9 દિવસની નવરાત્રિમાં કરવામાં આવે છે. પરંતુ દરેક મિત્રોને પ્રશ્ન હશે કે વર્ષમાં કેટલી નવરાત્રિ મનાવવામાં આવે છે. માતાજીના નવરાત્રિમાં 9 દિવસનું પૂજન તો કરવામાં આવે છે, પરંતુ વર્ષમાં કેટલી નવરાત્રિ મનાવવામાં આવે છે તેના વિશે આજે આપણે જાણીશું. તો જેમ આપણી 4 ઋતુઓ છે તે જ પ્રમાણે શાસ્ત્રો અનુસાર વર્ષમાં 4 નવરાત્રિ મનાવવામાં આવે છે. જેમાં પહેલી નવરાત્રિ ચૈત્ર માસમાં આવતી હોવાથી તેને ચૈત્ર નવરાત્રિ કહેવામાં આવે છે. બીજી નવરાત્રિ જે અષાઢ માસમાં આવતી હોવાથી જેને અષાઢ નવરાત્રિ કહેવામાં આવે છે. ત્રીજી નવરાત્રિ જે આસો માસમાં આવતી હોવાથી તેને આસો નવરાત્રિ પણ કહેવામાં આવે છે. અને ચોથી નવરાત્રિ જે મહામાસમાં આવતી હોવાથી જેને મહાનવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીના 9 રૂપોની પૂજા આરાધના કરી માતાજીની ભક્તિ કરવામાં આવે છે. માતાજીને વિશેષ પોતાના ઘરની અંદર ઘટ સ્થાપન કરી માતાજીના ગરબાની સ્થાપના કરી માતાજીની પૂજા આરાધના કરવામાં આવે છે. પ્રથમ નવરાત્રિ એટલે કે ચૈત્ર નવરાત્રિ, જે નવરાત્રિ વસંત ઋતુ દરમિયાન આવતી હોવાથી તેને વસંત નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિ ચૈત્ર માસમાં આવતી હોવાથી તેને ચૈત્ર નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિને રામ નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન વિશેષ માતાજીના 9 રૂપોનું પૂજન આરાધના થાય છે. આ નવરાત્રિ દરમિયાન ભગવાન રામની પણ સેવા પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રિમાં માતાજીના મંત્ર જાપ કરી અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવે છે તથા માતાજીના મંત્ર જાપ કરી અને માતાજીની પૂજા આરાધના કરવામાં આવે છે. આ નવરાત્રિમાં માતાજીના મંત્ર જાપનું વિશેષ મહત્વ રહેલું હોય છે. દરેક માઈ ભક્તો પોતાના ઘરની અંદર માતાજીની ઘટ સ્થાપના કરી માતાજીના નામના જવારા વાવી અને માતાજીના મંત્ર આરાધનાઓ કરે છે અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેથી આ નવરાત્રિને સિદ્ધ નવરાત્રિ પણ કહેવામાં આવે છે. હવે આપણે જાણીશું કે બીજી નવરાત્રિ જેને અષાઢ નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિ અષાઢ માસ દરમિયાન આવતી હોવાથી આ નવરાત્રિને અષાઢ નવરાત્રિ પણ કહેવામાં આવે છે. તથા આ નવરાત્રિને ગાયત્રી નવરાત્રિ તથા શાકંભરી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. તથા આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીના 9 સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. તથા આ નવરાત્રિમાં વિશેષ તો મા ગાયત્રીની ઉપાસના આરાધના કરવામાં આવે છે તથા મા શાકંભરીની પૂજા આરાધના કરવામાં આવે છે. આ નવરાત્રિમાં ગુપ્ત નવરાત્રિ હોવાથી આ નવરાત્રિમાં મંત્ર આરાધના કરવાનું વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે અને મંત્ર આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ નવરાત્રિ દરમિયાન દરેક માઈ ભક્તો માતાજીની મંત્ર પૂજા કરી માતાજીની આરાધના કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેથી આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવામાં આવે છે. હવે ત્રીજી નવરાત્રિ એટલે કે શરદ નવરાત્રિ જેને અશ્વિની નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિ
આસો માસમાં આવતી હોવાથી આ નવરાત્રિને આસો નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિને સિદ્ધ નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિનું વિશેષ ફળ રહેલું છે. આ નવરાત્રિ દરમિયાન ભગવાન રામે માતાજીની 9 દિવસ પૂજા આરાધના કરી હતી. તે પછી રાવણ સાથે યુદ્ધ થયું અને રાવણ ઉપર વિજય મેળવ્યો હતો. આ નવરાત્રિમાં માતાજીએ મહિષાસુર સાથે પણ યુદ્ધ કર્યું હતું અને મહિષાસુર પર વિજય મેળવ્યો હતો. તેથી આ નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. આ નવરાત્રિમાં દરેક માઈ ભક્તો માતાજીની પૂજા આરાધના કરે છે. માતાજીના ગરબાની સ્થાપના કરે છે. દરેક શહેરની અંદર, દરેક ગામની અંદર, દરેક મહોલ્લાની અંદર માતાજીની માંડેવડીની સ્થાપના થાય છે અને દરેક માઈ ભક્તો રાત્રિ દરમિયાન માતાજીની થાળ આરતી કરી પછી માતાજીના નામના ગરબા ગાય છે. આ નવરાત્રિમાં અનેક માઈ ભક્તો માતાજીની મંત્ર આરાધના કરી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે તથા મંત્ર આરાધના કરી અને વિશેષ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. આ નવરાત્રિમાં માતાજીની મંત્ર સાધના કરી માતાજીના ગરબા ગાઈ અને દરેક માઈ ભક્તો માતાજીમાં મગ્ન થઈ જાય છે અને દરેક માઈ ભક્તો માતાજીની પૂજા આરાધના કરે છે. આ રીતે આ નવરાત્રિનો પર્વ વિશેષ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ તથા આસો નવરાત્રિને સિદ્ધ નવરાત્રિ કહેવામાં આવે છે. તેથી આ નવરાત્રિ દરમિયાન માતાજીની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે તથા માતાજીના ગરબા ગાઈ માતાજીમાં લીન થઈ જાય છે. દરેક માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે, માતાજીના ગરબા ગાય છે તથા માતાજીની ભક્તિ કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ચોથી નવરાત્રિ કે જેને મહાનવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રિ મહામાસ દરમિયાન આવતી હોવાથી આ નવરાત્રિને મહાનવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીના 9 રૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે અને માતાજીની મંત્ર પૂજા કરી, માતાજીના મંત્ર જાપ કરી અને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવામાં આવે છે. તેથી મહાનવરાત્રિ તથા અષાઢ નવરાત્રિ આ 2 નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે અને ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ આ બંને નવરાત્રિને સિદ્ધ નવરાત્રિ કહેવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીની મંત્ર આરાધના કરી અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે આ નવરાત્રિ પર્વ મનાવવામાં આવે છે. તો વર્ષમાં જેમ 4 ઋતુઓ આવે છે તે જ પ્રમાણે વર્ષની 4 નવરાત્રિ પણ આવે છે અને આ નવરાત્રિમાં માતાજીની વિશેષ પૂજા આરાધના કરી દરેક માઈ ભક્તો માતાજીની કૃપા પ્રાપ્ત કરે છે તથા માતાજીની પૂજા આરાધના કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ નવરાત્રિમાં માતાજીની પૂજાની વિશેષ મહત્વ રહેલું છે. અનેક માઈ ભક્તો માતાજીના ઉપવાસ કરી અને માતાજીની પૂજા આરાધના કરે છે. ઉપવાસ તો કરે છે પરંતુ એક ટાણું કરીને પણ આ માતાજીની નવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. દરેક નવરાત્રિનું વિશેષ ફળ રહેલું હોય છે. દરેક નવરાત્રિમાં માતાજીની પૂજા આરાધના કરી માઈ ભક્તો માતાજીની વિશેષ પૂજા કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીના 9 રૂપોનું પૂજન થાય છે. તો આપણે જાણીશું કે આ માતાજીના 9 રૂપ કેવી રીતે પ્રગટ થયા હતા. તો જ્યારે મહિષાસુર નામનો રાક્ષસ હતો જેનો ત્રાસ પૃથ્વી ઉપર અને દેવલોકમાં વધી ગયો હતો, ત્યારે બધા દેવો તેનાથી હારી અને મા દુર્ગાની ઉપાસના કરે છે, દેવીની ઉપાસના કરે છે. ત્યારે માતા પ્રગટ થયા છે. માતાએ પ્રગટ થયા ત્યારે દરેક દેવોએ પોતાના આયુધ એટલે કે પોતાના શસ્ત્ર આપી માતાજીને સુશોભિત કર્યા. તે પછી માએ દુર્ગાએ પોતે મહિષાસુર સાથે યુદ્ધ કર્યું છે. આ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું છે. ત્યારે આ 9 દિવસ દરમિયાન માતાજીએ 9 રૂપ ધારણ કર્યા છે. આ 9 રૂપનું જ પૂજન નવરાત્રિ દરમિયાન કરવામાં આવે છે. તે પછી મા દુર્ગાએ
10મા દિવસે મહિષાસુરનો વધ કર્યો છે. મહિષાસુરનો વધ કરવાથી માં મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા છે. અહીંયા દરેક દેવોએ માતાજીને નામ આપ્યું છે મહિષાસુર મર્દિની. તે રીતે માતાજી મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાયા છે. જેમ માતાજીએ 9 રૂપ ધારણ કર્યા હતા તે જ પ્રમાણે આ નવરાત્રી દરમિયાન માતાજીના 9 રૂપોનું પૂજન કરવામાં આવે છે તથા 9 રૂપની આરાધના કરવામાં આવે છે. વિશેષ આ નવરાત્રી દરમિયાન માતાજીની પૂજન આરાધના કરી માતાજીનું વિશેષ ફળ પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે દરેક નવરાત્રિમાં માતાજીના 9 રૂપનું પૂજન કરી, માતાજીની આરાધના કરી, માતાજીના મંત્ર જાપ કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવે છે. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. તો હવે ચૈત્ર નવરાત્રિ કે જે માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે, અષાઢ નવરાત્રિ કે જે જૂન અને જુલાઈ મહિનામાં આવે છે, અને શરદ નવરાત્રિ કે જેને આસો નવરાત્રિ કહેવામાં આવે છે જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આવે છે, તથા મહાનવરાત્રિ કે જેને જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનામાં આવે છે. એટલે કે ડિસેમ્બર તથા જાન્યુઆરી મહિનામાં આ નવરાત્રિ મનાવવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીના 9 રૂપની આરાધના થાય છે, 9 રૂપોનું પૂજન થાય છે, 9 રૂપોના મંત્રોચ્ચાર થાય છે અને માતાજીની વિશેષ ફળ કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. તો પ્રથમ દિવસે માં શૈલપુત્રીની માતાજીની પૂજા કરી અને વિશેષ ફળ પ્રાપ્ત કરવામાં આવે છે. બીજા દિવસે માં બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે. ચોથા દિવસે માં કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. પાંચમા દિવસે માં સ્કંદ માતા દેવીની પૂજા કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે માં કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. સાતમા દિવસે માં કાલરાત્રિ માતાજીની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસે માં મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે. અને 9મા દિવસે માં સિદ્ધદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે. આ રીતે માતાજીના 9 સ્વરૂપ છે, માં દુર્ગાના 9 સ્વરૂપ છે. આ 9 સ્વરૂપનું પૂજન નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે. તથા અનેક માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરની અંદર ઘટ સ્થાપના કરી માતાજીના નામના જવારા આવી માતાજીની ગરબાની સ્થાપના કરી માતાજીની પૂજા આરાધના કરે છે, આરતી થાળ કરે છે તથા વિશેષ ફળ પ્રાપ્ત કરે છે. માતાજીની મંત્ર પૂજા કરી માતાજીના નામના ગરબા રમી અને નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ ફળ પ્રાપ્તિ કરે છે, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ રીતે માતાજીના નવરાત્રિનું પૂજન થાય છે, આરાધના થાય છે. આ રીતે માતાજીનો નવરાત્રિ પર્વ મનાવવામાં આવે છે. દરેક મિત્રોને જય માતાજી. હવે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પર લાઈક કરજો તથા આ મારા વિડીયોને લાઈક કરજો અને આ મારી ચેનલને વધુને વધુ આગળ વધારજો. તથા તમે જો આવા નવા ને નવા ધર્મના, ભક્તિના તથા કોઈ વિશેષ વ્રતના તથા કોઈ પણ કથાના વિડીયો જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં લખજો, જેથી કરીને અમે એ વિષય ઉપર વિડીયો બનાવીશું અને એ વિડીયોમાં તમારું નામ પણ આવશે. આ રીતે તમે કોઈ પણ ધર્મ વિશે, ભક્તિ વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં લખજો. દરેકને જય માતાજી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો તથા આ ચેનલને વધુને વધુ આગળ વધારો. નમસ્કાર.